કન્ની અથવા થાપી. ચાલો કન્સ્ટ્રક્શન સાઇટ પર વપરાતી કન્ની અથવા થાપી વિશે જાણીએ. અહીં અમારો કાર્યકર મિક્સિંગ અથવા સિઝનિંગ માટે જૂના સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે, જે ખોટી પદ્ધતિ છે. ટ્રેનરનું ધ્યાન મિશ્રણ બનાવતા કાર્યકર તરફ દોરવામાં આવે છે. હવે ટ્રેનર મજૂરને સમજાવે છે કે યોગ્ય ટ્રોવેલનો ઉપયોગ કેવી રીતે કરવો. પ્રશિક્ષક: પાણી બરાબર ભળતું નથી, ખરું ને? કારણ કે તમે ખોટા ટ્રોવેલનો ઉપયોગ કરી રહ્યા છો. આ શેરડી લો, ઠીક છે? તે રાખો. પોઇન્ટિંગ ટ્રોવેલ સાથે પાણી ભેળવશો નહીં. પ્રશિક્ષક: ઠીક છે, આમાં પાણી સારી રીતે ભળી જશે. અહીં અમારા ટ્રેનરે મજૂરને સાચો રસ્તો સમજાવ્યો. તો ભળવાની સાચી રીત કઈ છે? સૂકા મિશ્રણને મિશ્રણના પાત્રમાં રેડવા માટે પોઇન્ટિંગ ચમચીનો ઉપયોગ કરવો. સમાન પોઇન્ટિંગ ટ્રોવેલનો ઉપયોગ કરીને સૂકા મિશ્રણમાં ધીમે ધીમે પાણી ઉમેરો, જેથી યોગ્ય સુસંગતતા પ્રાપ્ત કરી શકાય. યોગ્ય મિશ્રણની ખાતરી કરવા માટે નાના અથવા માર્જિન ટ્રોવેલનો ઉપયોગ કરો. કાર્યકર હવે મિશ્રણને યોગ્ય રીતે ઈંટો પર લાગુ કરવા માટે તૈયાર કરે છે. બંધ. શીખવા માટે ઘણું બધું છે. કામદારો હવે મિશ્રણને ઈંટ બ્લોકની સપાટી ઉપર લાગુ કરે છે. કાર્યકર મિશ્રણના એક સમાન સ્તરને સુનિશ્ચિત કરે છે, જોડાણ માટે પૂરતી જગ્યા છોડીને. પછી કાર્યકર મિશ્રણ પર બ્લોક્સ મૂકે છે, જોડાણને સુરક્ષિત કરવા માટે હળવેથી દબાવીને. તમે શું શીખ્યા તે પ્રશ્નો અને જવાબો દ્વારા અમને જણાવો. પ્રથમ પ્રશ્ન: શરૂઆતમાં મિશ્રણ કરતી વખતે કાર્યકરને કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? ઓપ્શન એ પાણીનો અભાવ, ઓપ્શન બી અપૂરતા સાધનો, ઓપ્શન સી ખોટી પ્રકારની ઈંટો, ઓપ્શન ડી અયોગ્ય સૂચનાઓ. સાચો જવાબ છે બી. બીજો પ્રશ્ન: કડાઈમાં સૂકા મિશ્રણ ઘટકો મૂકવા માટે કયા ટ્રોવેલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ નાની ટ્રોવેલ, ઓપ્શન બી ઈંટ ટ્રોવેલ, ઓપ્શન સી પોઇન્ટિંગ ટ્રોવેલ, ઓપ્શન ડી પ્લાસ્ટર ટ્રોવેલ. સાચો જવાબ છે બી. પ્રશ્ન 3: દિવાલ પર મિશ્રણ લાગુ કરવા, સામગ્રીના બગાડને ઘટાડવા અને ઈંટ બનાવવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે કયા નવા સાધનો રજૂ કરવામાં આવ્યા હતા? ઓપ્શન એ ઈંટ જેવા સાધનો, ઓપ્શન બી ઈંટ ટ્રોવેલ, ઓપ્શન સી નાની અથવા માર્જિન ટ્રોવેલ, ઓપ્શન ડી મેસન્સ ટ્રોવેલ. સાચો જવાબ છે એ. ચોથો પ્રશ્ન: ઈંટોને સચોટ રીતે સમતળ કરવા માટે કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ બાર, ઓપ્શન બી ઈંટ જેવા સાધનો, ઓપ્શન સી પાણીની પાઇપ, ઓપ્શન ડી સપાટ સ્તર. સાચો જવાબ છે ડી. પાંચમો પ્રશ્ન: તમે આ વિડીયોમાંથી શું શીખ્યા? ઓપ્શન એ મિશ્રણને મિશ્રિત કરવાની સાચી પદ્ધતિ, ઓપ્શન બી મિશ્રણને મિશ્રિત કરવા માટે વપરાતા સાધનો, ઓપ્શન સી ઉપરોક્ત બંને, ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી. વિડીયો જોવા બદલ તમારો આભાર.